ચલો વિદ્યાર્થી મિત્રો, આ કમ્પ્લીસ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે દિવસે ને દિવસે આપણે ઘણા ટોપિક પૂરા કરી રહ્યા છે. તમારી મુખ્ય પરીક્ષા હોય કે તમારી પ્રિલિમ્સ હોય, તમારા ગ્રામરની એક્ઝામ આપવાની હોય કે તમારી મુખ્ય પરીક્ષા આપવાની હોય, હવે આપણે ટેન્સ શીખી ગયા, આપણે મોડેલ શીખી ગયા, આપણે બેઝિક શીખી ગયા, વચ્ચે અલગ અલગ સ્વીટ શીખી ગયા, ટેન્સની પ્રેક્ટિસ કરી, વચ્ચે મેં એમસીક્યુના વિડીયો પણ મૂક્યા છે. હવે આપણે મોડેલ ઓક્સિલરી પૂરા કર્યા. મોડેલ ઓક્સિલરીમાં કેન શીખી ગયા, કુડ શીખી ગયા. આઈ હોપ કે તમે બધી વસ્તુ પ્રોપર રિવિઝન કરો છો. હવે એ મોડેલ પૂરા કર્યા, હવે મોડેલના મિક્સમાં પ્રેક્ટિસ કરીએ. દેન અગેન કહું છું ગાઈઝ કે જો તમે પ્રોપર રિવિઝન કે મહેનત નથી કરતા ગાઈઝ, તો તમારા માટે આ કોર્સ પછી કેવો બની જશે, બોરિંગ બની જશે કે યાર મજા નથી આવતી. તો અગેન કહું છું એવું ના કરતા, ડેઈલી 2 જ વિડીયો જોવાના, ટાઈમ ટુ ટાઈમ રિવિઝન કરવાનું. ક્લિયર કે નહીં? ડન. ચલો હવે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા થોડુંક આપણે મૌખિક ઇન્ટરવ્યુ લઈ લઈએ. હું તમને પૂછું છું, તમારે મને જવાબ આપવાનો છે ત્યાંથી. જો તમે લાઇબ્રેરીમાં હોય તો તમારે બુક ઉપર લખી નાખવાનું કે આનો જવાબ આ થાય, આનો જવાબ આ થાય. ક્લિયર કે નહીં? ચલો તૈયાર છો વિદ્યાર્થી મિત્રો? ચલો, હું છું શું થાય? હું છું એટલે હું છું, તમે છો, પછી તેઓ હતા, હું હોઈશ. ચલો હું પછી બધાના જવાબ બોલીશ, તમારે અત્યારે આપવાનો છે. હું હોઈશ, પછી હું બોલું છું, હું બોલીશ, બોલીશ, હું બોલી રહ્યો હતો, તેઓ આવી શકે. ચલો બોલો જવાબ, તમારે ત્યાં બોલવાનું છે. તો આ આવડે છે તો જ તમારી મહેનત બરોબર. તમે એમ કહો કે હું મહેનત બરોબર કરું છું કે નથી કરતો, ખબર કેમ પડે? આ બધાના જવાબ આપી શકો છો? હા આપી શકો તો તમારી મહેનત સાચી. જો નથી આપી શકતા, એમ થાય મારા 2-3 જ સાચા પડે છે, તો અગેન રિવિઝન કરો. ડન. ચલો આપણે વાંચવું જોઈએ. ચલો પછી મને બોલવું ગમશે. આ રીતે. ડન કે નહીં? ચલો પેલું શું હતું? ચલો હું છું એટલે શું થાય વિદ્યાર્થી મિત્ર? બોલો. હું છું, હું છું એટલે આઈ એમ. હું નથી, શું થાય? હું નથી, આઈ એમ નોટ. શું હું છું? એમ આઈ. તેઓ હતા, તેઓ હતા એટલે they were. શું થાય? they were. તેઓ હતા એટલે they were. તેઓ ન હતા, were they. શું તમે છો? શું તમે છો? ફરો મગજમાં. આર યુ? બુક ત્યાં પડી છે. ઓકે. હું હોઈશ, હું હોઈશ. ચલો તો ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે આઈ વિલ, આઈ શેલ. પણ હું હોઈશ આ બેઝિક વાક્ય થયું. આઈ શેલ બી. શું થાય? આઈ શેલ બી અથવા આઈ વિલ બી. ડન. તમે છો, તમે છો. શું થાય? યુ આર. તમે નથી, યુ આર નોટ. હું છું, તમે છો. તેણી છે, રાહુલ છે, તો રાહુલ ઇઝ. રાહુલ હતો, રાહુલ વોઝ. ખબર પડી કે રાહુલ ન હતો તો રાહુલ વોઝ નોટ. એ રીતે. હું બોલું છું. ચલો હવે ટેન્સની પ્રેક્ટિસ કરીએ. હું બોલું છું, આઈ સ્પીક. હું બોલ્યો. ચલો આમાં લખવું નથી તો હું તમને બોલું છું. હું બોલ્યો, ય ધ ઈ. હું બોલ્યો. શું થાય? આઈ સ્પોક. હું બોલીશ, બોલીશ. સ એટલે વિલ, આઈ વિલ સ્પીક. હું બોલી રહ્યો છું. ચલો રહ્યા છું છે માં આપણે ટેન્સની ભરપૂર પ્રેક્ટિસ કરીને ગાઈસ. હું બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ. હું બોલી રહ્યો હતો. હવે રહ્યો છું માંથી રહ્યો હતો. હું બોલી રહ્યો હતો તો આઈ વોઝ સ્પીકિંગ. ડન. તેઓ આવી શકે. શકે એટલે શું થાય? શકે એટલે થાય કેન. તેઓ આવી શકે. તેઓ એટલે they can come. ડન. આપણે વાંચવું જોઈએ. જોઈએ એટલે શું થાય? જોઈએ એટલે should. આપણે વાંચવું જોઈએ એટલે we should read. ડન. મને બોલવું ગમશે. મને બોલવું ગમશે એટલે I would like to speak. ગમશે એટલે would like to. મને બોલવું ગમશે. I would like to speak. ખબર પડી કે નહીં ગઈ? જો હવે તમારા જો 90% સાચા હોય ને તો તમારી મહેનત બરોબર. પણ તમને એમ થાય કે સર મને તો 2-3 જ આવડે અથવા તો હું તો જવાબ જ ના આપી શકું, તો વિદ્યાર્થી મિત્રો તમારી મહેનત કાચી છે. અગેન કહું છું તો આ વિડીયોને સ્ટોપ કરો, પહેલાથી વિડીયો જોવો અને પ્રોપર સિન્સિયરલી તૈયારી કરો. બેસો 2-2 કલાક.
કલાકનો વિડીયો પૂરો થઈ જાય તો કલાક રિવિઝન કરો, એ બધી વસ્તુ જોવો, એ લખીને કરો, તમને ખબર પડે કે ભાઈ મને સારું શકું એટલે મને સર હું એમાં ભૂલી જાઉં તો હું તો વિલ જ મૂકું છું. તો કેન એટલે તમે લખો 5 વાર, કેન એટલે શકું, શકીશ, બન. તો આ રીતે કરશો તો તમને મજા આવશે. ખબર પડી કે નહીં ગાઈસ? તો આવું બધું જોવાનું. ચલો હજી 5 મિનિટ બોલીએ. ચલો હું લખું છું, તમારે ત્યાં સુધી જવાબ આપી, જોવાનું નહીં ગાઈસ. ચલો હું વાંચતો મારી પાસે સમય નથી, તમે અહીંયા છો, તેઓ લખી રહ્યા હશે, શું તમે વ્યસ્ત હતા? અમે હાજર છે. શું તમે ગુજરાતી બોલો છો? શું તમે આવ્યા? મારે વિચારવું જ જોઈએ. અમે અહીંયા રહેતા. ચલો ડન. ચલો પાછું હવે બોલવાની શરૂઆત કરીએ. જોઈ લ્યો. ચલો હું એકવાર ચલો શું જોઈ લો. ચલો 2 મિનિટ. આ બધું આવડવું જરૂરી છે ગાઈસ. ચલો જો. ચલો ડન છે. ચલો પેલું વાક્ય છે શું છે? હું વાંચતો. ચલો ખાલી સિંગલ ત શેમાં આવે વિદ્યાર્થી મિત્રો જણાવો. હું વાંચતો. ત એટલે શું થાય? તો આપણે વુડ શીખી ગયા. વુડ નો ફર્સ્ટ યુઝ, વુડ નો સેકન્ડ યુઝ એટલે ગમશે, અને વુડ નો ફર્સ્ટ યુઝ એટલે ત. હું વાંચતો એટલે જવાબમાં શું આવે? આઈ વુડ રીડ. ડન. મારી પાસે સમય નથી. મારી પાસે છે એટલે આઈ હેવ. તો બેઝિકમાં આપણે ટુ હેવ ના રૂપો શીખી ગયા. હવે આમાં નકાર પૂછ્યું છે. મારી પાસે સમય નથી એટલે શું થાય? આઈ હેવ નોટ ટાઈમ. એવું થાય નહીં. જો ખબર ના પડે તો આગળ જુઓ, પેજ ફેરવો. મારી પાસે સમય નથી એટલે આઈ ડુ નોટ હેવ ટાઈમ. શું થાય? હેવ નું નકાર થાય ડુ નોટ હેવ. હેઝ નું નકાર શું થાય? ડઝ નોટ હેવ. આ તમારે મગજમાં બેસાડી લેવાનું કહીશ. જેટલું તમે મગજમાં આવું બધી વસ્તુનો લોડ લેશો ને તમારું ઇંગ્લિશ એટલું સારું બનશે કે તમને સારામાં સારા માર્ક આવશે. પછી તેઓ લખી રહ્યા હશે. હશે એટલે ભવિષ્ય, રહ્યા એટલે ચાલુ ભવિષ્યકાળ. ધે વિલ બી રાઇટિંગ. તેઓ, પછી મારે વિચારવું જ જોઈએ. તો આઈ મસ્ટ થિંક. શું? આઈ મસ્ટ થિંક. હું વિચારી શકું. તો હું વિચારી શકું. આઈ કેન થિંક. હું વિચારી શક્યો. હવે શક્યું આવી ગયું તો આઈ કુડ થિંક. પછી અમે અહીંયા રહેતા. પાછું તો આવ્યું ગાઈસ. તો એટલે શું થાય? વુડ. વી વુડ લીવ હિયર. રહેવું એટલે લીવ અથવા સ્ટે. વી વુડ સ્ટે હિયર. શું તમે વ્યસ્ત હતા? આમાં કોઈ ક્રિયા નથી.
છે, ખાવું પીવું રમવું જમવું, એટલે બેઝિક વાક્ય. બેઝિકમાં હતા હતી એટલે વોઝ વર. તમારી સાથે લાગે વર યુ બિઝી, આ રીતે. અમે હાજર છે, બેઝિક વાક્ય. વી આર પ્રેઝન્ટ. શું તમે ગુજરાતી બોલો છો? હવે જો બોલો છો ક્રિયા આવી ગઈ તો કાળમાં બનશે. ડન. રૂટીન છે કે નહીં? તો સાદો વર્તમાન કાળ વપરાય. સાદા વર્તમાનના પ્રશ્નાર્થમાં શું આવે? ડુ ડઝ. શું આવે? ડુ ડઝ. શું તમે ગુજરાતી બોલો છો? ડુ યુ સ્પીક ગુજરાતી? શું તમે આવ્યા ય ધ ઈ. તમને એમ થાય સર તમે કેમ એટલા ફાસ્ટ કાળ ઓળખો છો? તો મેં તમને જે ગુજરાતી આપ્યા છે ને, ય ધ ઈ, રહ્યા છે છું છાન, બસ એ જ યાદ રાખવાનું. શું તમે આવ્યા? ડીડ યુ કમ? ડીડ આવે એટલે પાછું V1 કરી નાખવાનું. ક્લિયર કે નહીં ગાઈસ? આ રીતે. ચલો ડન. હવે આપણે મૂળ પ્રેક્ટિસ તરફ આગળ વધીએ. ચલો, એવું હોય કે સર મારે ખુદ જાતે કરવા, તો તમે આ 5 મિનિટ આપું છું, અથવા તો તમે વિડીયો પોઝ કરીને આ બધા જાતે કરી નાખો. પછી હું જ્યારે સોલ્વ કરાવું ને ત્યારે સાથે સાથે તમારે મેચ કરતું જવાનું. ખબર પડી કે નહીં? ચલો, હવે આપણે રાહ જોવી જોઈએ. જોઈએ એટલે થાય શુડ. શું થાય? શુડ. આપણે એટલે વી શુડ વેઇટ. આ રીતે. ખબર પડી કે નહીં વિદ્યાર્થી મિત્રો? હવે છેલ્લા ઉપર તમારે કંઈ પણ વસ્તુ ઓળખવી હોય, ટેન્સ ઓળખવું હોય, બેઝિક છે, કયું મોડેલ છે, તમારે આગળ નહીં જોવાનું, વચ્ચે નહીં, ઓલવેઝ છેલ્લે જ જોવાનું. ગમશે એટલે વુડ લાઈક ટુ. ડન. સરકાર એટલે ગવર્મેન્ટ. પછી વુડ લાઈક ટુ. જાહેર કરવી એટલે ડિક્લેર. તારીખ એટલે ડેટ. આ રીતે. ડન. ભગવાન તમારું ભલું કરે, આ તો આશીર્વાદ વાળા વાક્ય. આશીર્વાદ વાળા વાક્ય છે નથી આપવાનું મેથી, અને એવા વાક્યની શરૂઆત મેથી થાય. મે ગોડ બ્લેસ યુ. ભલું કરવું એટલે બીજું કઈ નહીં પણ આશીર્વાદ આપે એ રીતે. શું આપણે સમજી શકીએ? શકવું એટલે કેન. શક્યા હોય તો કુડ. પ્રશ્ન છે એટલે આગળ લેવાનું કેન. કેન વી અન્ડરસ્ટેન્ડ. આ રીતે. છેલ્લે જ જોઈએ, ખાલી જોઈએ તો શુડ, અને આગળ જ હોય તો મસ્ટ. શેમાં બનશે વાક્ય? મસ્ટમાં. વી મસ્ટ વિઝિટ. આ રીતે. ખબર પડી કે નહીં? હું જીવનમાં કાંઈ જ કરી ન શક્યો. શક્યા એટલે કુડ. શું થાય? અને શકે એટલે કેન. આ બનશે કુડમાં. તો હું એટલે આઈ, પછી શક્યો એટલે કુડ, પછી ન છે એટલે નોટ, કરવું એટલે ડુ, કાંઈક એટલે સમથિંગ. શું થાય? સમથિંગ. જીવનમાં એટલે ઇન લાઈફ. શું થાય? ઇન લાઈફ. આ રીતે. આપણે મદદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાછું જોઈએ એટલે શું થાય? શુડ. આપણે એટલે વી, જોઈએ એટલે શુડ. મેં તમને એક વસ્તુ શીખાડી કે વાક્યમાં બે ક્રિયા હોય તો છેલ્લેથી સ્ટાર્ટ કરવાનો. પ્રયત્ન કરવો એટલે ટ્રાય. હવે પાછી ક્રિયા હોય તમારે ટુ મૂકવાનું. શું મૂકવાનું? ટુ. વી શુડ ટ્રાય ટુ. મદદ કરવી એટલે હેલ્પ. શું થાય? હેલ્પ. વી શુડ ટ્રાય ટુ હેલ્પ. ખબર પડી કે નહીં ગાઈસ? અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. ડન છે? રેડી? હવે આ વાક્ય બધા જોઈએ. ઓલવેઝ ફોકસ ક્યાં કરવાનું? ગુજરાતીના છેલ્લા શબ્દ ઉપર. રહેતા તો એટલે પાછું આવી ગયું વુડ. ઘણા લોકો એટલે મેની પીપલ. પછી આવે વુડ. અહીંયા રહેવું એટલે લીવ અથવા સ્ટે, અને અહીંયાના અંગ્રેજીમાં કહેવાય હિયર. શું કહેવાય? હિયર. મેની પીપલ વુડ લીવ હિયર. સરકાર પગલા લઈ શકી. શકી એટલે ભૂતકાળનું થયું. શકે હોય ને, શકે તો કેન. શકી પણ ભૂતકાળ થઈ ગયું એટલે આ બનશે કુડ. ગવર્મેન્ટ, પછી કુડ, લેવું એટલે ટેક, અને પગલા એટલે સ્ટેપ્સ. આ રીતે. ડન. આપણે નિયમોનું પાલન કરવું જ જોઈએ. પાછું જજ જોઈએ એટલે મસ્ટ. આપણે એટલે વી, પછી મસ્ટ. પાલન કરવાને કહેવાય ફોલો અથવા ઓબે. ફોલો. નિયમો એટલે રૂલ્સ. વી મસ્ટ ફોલો રૂલ્સ. શું તમે અહીંયા કામ કરી શકો? શકે બધું એક જ. આ બને કેનમાં. પ્રશ્ન થાય કેન યુ વર્ક હિયર? હિયર નું સ્પેલિંગ યાદ રાખજો. HERE. ડન. આજે કદાચ વરસાદ આવશે તો મારે આમાં કરતા તરીકે શું લેવાનું? આમાં તમે છેલ્લે યુ લીધું,
આમાં આપણે છે એટલે લીધું, આમાં સરકાર છે એટલે ગવર્મેન્ટ લીધું, પણ આમાં મારે વરસાદના વાક્યમાં કર્તા તરીકે લેવું શું? તો જો વરસાદના કર્તા તરીકે કાંઈ જ ના હોય એટલે એમાં લખવાનું ઇટ. ક્લિયર? પછી કદાચ અને સ એટલે મે, શેમાં બને? મેમાં. એટલે ઈટની સાથે લાગે મે. વરસાદ ને આવું આ બધા માટે એક જ શબ્દ છે રેન. અને આજે એટલે ટુડે. આ રીતે ટુડે તમે આગળ મૂકી શકો, પાછળ મૂકી શકો, અથવા ઘણા વિદ્યાર્થીઓ આવું બનાવ્યું હશે, ટુડે મે રેન કમ, અથવા ટુડે રેન મે કમ. પણ આવું બનતું નથી. વરસાદ ચાલીને આવતો હોય ને કોઈ પણ તો એને કમ કહેવાય, પણ વરસાદ એ રીતે આવતો નથી. એટલે શું આવશે? આ વાક્ય સાચું. ખબર પડી કે નહીં ગાઈસ? આ તમારા થઈ ગયા મિક્સમાં મોડેલ. આઈ હોપ, મને આશા છે કે મેં તમને પૂરેપૂરું સમજાવ્યું, તમને યાદ રહી ગયું, તમને મજા આવી. ક્લિયર કે નહીં? આમાં ગાઈસ તમારે મહેનત કરવી પડશે, ઢગલો ને ઢગલો. તમારા ગ્રામરમાં માર્ક લેવા હોય કે તમારા મુખ્ય પરીક્ષામાં લેવાના હોય, ડન કે નહીં? અથવા અગ્નિ બેન્ચ હોય કે અર્જુના બેન્ચ હોય, પણ બધામાં તમારે મહેનત તો અઢળક કરવી પડશે. હું તમને હજી વોકેબ આપીશ, ફોર્મેટ શીખાડી, ઘણું મારે તમને આપવાનું છે બધી વસ્તુ, પણ એના માટે તમારે ડે બાય ડે એને લાયક બનવું પડશે. એવું નથી કહેતા કે ભાઈ યુ ડિઝર્વ બિફોર ડિઝાયર, તો કે ભાઈ તમે પહેલા લાયક બનો એ વસ્તુને ઈચ્છા પહેલા. ક્લિયર કે નહીં? તો તમારે આ બધી વસ્તુ નવું નવું આવે છે તો તમે એની પહેલા તમે સક્ષમ બની જાઓ. સક્ષમ બનશો તો વસ્તુ તમારી પાસે ઓટોમેટિક આવે. ખબર પડી કે નહીં? એટલે આ બધી વસ્તુ છે. ડન છે? એમ થાય કે સર મજા ઓછું યાદ રહ્યું, ના મજા આવી, તો તમે ફરીથી વિડીયો જુઓ, મહેનત કરો, રિવિઝન કરો, પ્રોપર નોટબુક બનાવો. હું જેવું લખું છું તો તમે લખો. આ બધા વાક્ય તમારે ત્યાં લખવાના, ટાઈમ ટુ ટાઈમ પાછું રિવિઝન કરવાનું. ડન કે નહીં? કોઈ વસ્તુ લખવામાં આળસ કરવી નહીં, સ્કીપ ના કરવું, ડેઈલી વિડીયો જોવા. ડન? એ રીતે ડન છે ગાઈસ. હવે આ ટોપિક પૂરો થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ વિડીયો છે એ પેસિવ વોઇસનો છે. ડન? આ બધાને એમસીક્યુ તો પાછળ આવી જશે, ડોન્ટ વરી. એવું મારા અલગ ટાઈમમાં બનાવીને હું મૂકતો રહીશ પાછળથી. તો હવે સાંભળો, આ બધી વસ્તુ તમે શીખી ગયા. હવે હું આના પછીનો ટોપિક છે પેસિવ વોઇસ લેવાનો છું. એ તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોય કે પ્રાઇમરીની પ્રિલિમ્સની તૈયારી કરતા હોય, પણ પેસિવ વોઇસ એ મહત્વના જ છે. ખબર પડી કે નહીં? હવે પેસિવ વોઇસમાં તમારે ભરપૂર મહેનત કરવાની છે ગાઈસ. ડન કે નહીં? પણ એની પહેલા તમારું પ્રી હોમવર્ક શું છે? તમે બધા ટેન્સનું રિવિઝન કરો. એક વાક્ય લઈને બધા કાળમાં ફેરવો. એ પ્રોસેસ તમારે દિવસમાં દરરોજ 1 થી 2 વાર કરવાની. ક્લિયર કે નહીં? ભલે તમને એમ થાય કે મારી પકડ નથી આવી ગઈ અથવા નથી આવી, તો તમે એક વાક્ય લઈને, જો કેવા વાક્ય ખબર, તેઓ મને મદદ કરે છે, એને 11 11 12 કાળમાં ફેરવી નાખો. ઇંગ્લિશ અને ગુજરાતી. ગુજરાતી સ્કીપ ના કરતા ગાઈસ. જો ગુજરાતી સ્કીપ કરશો ને ગાઈસ તો તમને ને મને નહીં મજા આવે. એટલે તમારે શું કરવાનું? બધાને ગુજરાતી લખવાનું. આપણે ગુજરાતી લોકો છે, તમારી મુખ્ય પરીક્ષા એક પ્રિલિમ્સ હોય, વાક્ય એવું આવશે તો તમે ગુજરાતી કરીને જવાબ આપી શકશો. અને મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોય તો કે ભાઈ આપણું અંગ્રેજી, આપણે ગમે એટલા અંગ્રેજી શીખીએ, વિચાર તો ગુજરાતી મીડિયમમાં જવાનો છે. ડન? તો હવે એ વિચારોનું અંગ્રેજી થવું જોઈએ. ડન? એટલે તમારે ગુજરાતી ક્યારે સ્કીપ નહીં કરો. જો ગુજરાતી સ્કીપ કરશો ને ગાઈસ તો તમે કાચા રહી જશો. ડન કે નહીં? તો નેક્સ્ટ પેસિવમાં મળવાનું છે આપણે, પણ એની પહેલા ટેન્સ બધા રિવિઝન કરીને આવજો. ક્યાં છે છુછા આવે, ક્યાં રહ્યા છે, ક્યાં યધૈલા છે, ક્યાં છે છુછાન, યધઈન, યધૈલા હતાન, યધૈલા હસેન, સ ને રહ્યા છે ને એવું બધું વસ્તુ યાદ રાખો. ડન કે નહીં? એ જ મહત્વનું છે. એની સામે એની વાક્ય રીતના યાદ રાખો, ઇનફ છે. ડન કે નહીં? ચલો આગળ વધીએ. જો ગાઈસ આના પછી તો પેસિવ વોઇસ લેવાનું છે. મળીએ પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.